તમે ક્યારેય એવું જોયું છે કે કોઈ મોટી સિસ્ટમ ચાલુ કરો અને એ તરત જ કોઈ પણ ખામી વિના ધડાક દઈને બંધ થઈ જાય? નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં આપણે પાવર સિસ્ટમ્સના આવા જ એક બહુ રસપ્રદ અને થોડાક જટિલ રહસ્યની વાત કરવાના છીએ. કલ્પના કરો કે તમે એક વિશાળ ટ્રાન્સફોર્મર ચાલુ કરો છો અને એ તરત જ કોઈ કારણ વગર ટ્રિપ થઈ જાય છે. આવું શા માટે થાય છે? આ જ છે આપણું આજનું રહસ્ય. ટ્રાન્સફોર્મરનું ફોલ્સ અલાર્મ અથવા જેને ટેકનિકલ ભાષામાં મેગ્નેટાઇઝિંગ ઇનરશ કહેવાય છે. ચાલો જાણીએ કે આ ખરેખર શું છે અને આપણા એન્જિનિયરો આનો ઉકેલ કેવી રીતે લાવે છે. તો ચાલો ફટાફટ આમાં ડાઈવ કરીએ. આપણો આજનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે શરૂઆત કરીશું એક સિમ્પલ મોટર એનાલોજીથી. પછી સમજીશું કે આ ખોટા એલાર્મની અસલ સમસ્યા શું છે. એ પછી આપણે ઇનર્સ કરંટની અંદર બરાબર જોઈશું, તેમાં છુપાયેલી સેકન્ડ હાર્મોનિક ક્લુ શોધીશું અને છેલ્લે આનો જોરદાર એન્જિનિયરિંગ ઉકેલ હાર્મોનિક રિસ્ટ્રેન્ટ રિલે વિશે બારીકાઈથી જાણીશું. તો સૌથી પહેલા સેક્શન 1 ધ મોટર એનાલોજી. આ કન્સેપ્ટ સમજવા માટે ચાલો એકદમ પાયાની વાતથી શરૂઆત કરીએ. આ જટિલ સમસ્યાને સમજવા માટે આપણે ઇલેક્ટ્રિક મોટરનું ઉદાહરણ લઈએ. તમને ખ્યાલ જ હશે કે જ્યારે ઇલેક્ટ્રિક મોટર સ્ટાર્ટ થાય છે ત્યારે શરૂઆતમાં બેક EMF બિલકુલ શૂન્ય હોય છે, બરાબર ને? એટલે મોટર શરૂઆતમાં ખૂબ જ હેવી કરંટ ખેંચે છે. બસ આવું જ કંઈક ટ્રાન્સફોર્મર સાથે પણ થાય છે. જ્યારે ટ્રાન્સફોર્મરને કોઈ લોડ કનેક્ટ કર્યા વિના માત્ર સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે તેને પણ એક જબરદસ્ત આંચકો લાગે છે. આ જે શરૂઆતનો હેવી કરંટ છે ને, તેને જ મેગ્નેટાઇઝિંગ ઇનરશ કરંટ કહેવાય છે. હવે ખાસ ધ્યાન રાખજો કે આ કોઈ શોર્ટ સર્કિટ કે સિસ્ટમનો ફોલ્ટ નથી હોતો, પણ સિસ્ટમ ચાલુ થવાની એક એકદમ સ્વાભાવિક પ્રક્રિયા છે. હવે આગળ વધીએ આપણા સેક્શન 2 તરફ, ધ ફોલ્સ અલાર્મ પ્રોબ્લેમ. એટલે કે આ ખોટા અલાર્મની સમસ્યા ખરેખર ઊભી ક્યાંથી થાય છે? અહીં આપણે આપણી વાર્તાના અસલી વિલનની વાત કરવાની છે. જો આપણી જે પ્રોટેક્શન સિસ્ટમ છે, એટલે કે ડિફરન્શિયલ પ્રોટેક્શન, તે અહીંયા ગોથું ખાઈ જાય છે. કેવી રીતે? જરા આ આંકડા પર નજર નાખો. 8 થી 30 ગણો. આ ઇનરશ કરંટ કોઈ નાની સૂની વાત નથી. તે ટ્રાન્સફોર્મરના નોર્મલ ફૂલ લોડ કરંટ કરતાં 8 થી 30 ગણો વધારે હોય છે. એક જ સેકન્ડના અમુક ભાગમાં આટલો મોટો અને હિંસક કરંટ અચાનક વહેવા લાગે તો સિસ્ટમ માટે એ બહુ ગભરાવનારી સ્થિતિ છે. અને આ સ્લાઇડ બહુ જ સુંદર રીતે સમજાવે છે કે વાસ્તવમાં ત્યાં શું થઈ રહ્યું હોય છે. આ ટેક્સ્ટબુકના અંશ પરથી એકદમ સ્પષ્ટ છે કે આટલો બધો કરંટ માત્ર ને માત્ર પ્રાઇમરી બાજુ જ વહે છે. સેકન્ડરી બાજુ તો કોઈ લોડ જોડાયેલો છે જ નહીં, એટલે ત્યાં કરંટ બિલકુલ શૂન્ય છે. હવે ડિફરન્શિયલ રિલે બિચારું શું કરે? એનું કામ તો બંને બાજુના કરંટનો તફાવત જોવાનો છે. ત્યાં મોટો તફાવત જુએ છે અને તેને એમ જ લાગે છે કે ઓહો, ટ્રાન્સફોર્મરની અંદર કોઈ મોટો ફોલ્ટ થયો છે. પરિણામે એ ખોટો એલાર્મ સમજીને ટ્રાન્સફોર્મરને તરત જ સ્ટ્રીપ કરી દે છે. પણ વાસ્તવિકતામાં ત્યાં કોઈ ફોલ્ટ હોતો જ નથી. હવે આવે છે સેક્શન 3 એનાટમી ઓફ ઇનર્શ કરંટ. ચાલો હવે આ કરંટનું થોડું માઇક્રોસ્કોપથી ઇન્વેસ્ટિગેશન કરીએ. આ ઇનરશ કરંટ ખરેખર બનેલો શેનો હોય છે? સાચું કહું તો એ એકદમ અસ્તવ્યસ્ત અને ખીચડી જેવું મિશ્રણ છે. એમાં માત્ર 50 હર્ટ્ઝનો ફંડામેન્ટલ AC કમ્પોનન્ટ જ નથી હોતો. એની સાથે સાથે એક ડીકેઇંગ DC ઓફસેટ પણ હોય છે, એટલે કે બહુ ઝડપથી ઘટતો જતો DC ભાગ. આ ઉપરાંત તેમાં સેકન્ડ હાર્મોનિક, થર્ડ થી સેવન્થ હાર્મોનિક્સ બધું જ ભળેલું હોય છે. આ બધાના લીધે કરંટનું જે સ્વરૂપ બને છે ને, તે એકદમ વિકૃત અને વિચિત્ર થઈ જાય છે. હવે આ ટાઈમલાઈન બરાબર સમજજો. જ્યારે 0 મિલીસેકન્ડ પર આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે આ DC કમ્પોનન્ટ એકદમ ટોચ પર હોય છે. પણ જુઓ, માત્ર 6 થી 8 સાયકલમાં, એટલે કે માંડ 20 મિલીસેકન્ડની અંદર જ તે એકદમ નીચે આવી જાય છે. પણ પ્રોબ્લેમ ત્યાં છે કે આપણા જે સ્ટેન્ડર્ડ રિલે છે તે 4 થી 10 સાયકલની વચ્ચે ઓપરેટ થઈ જતા હોય છે. એટલે કે કરંટ સ્થિર થાય અને નોર્મલ લેવલ પર આવે એ પહેલાં જ રિલે ઉતાવળ કરીને આખી સિસ્ટમને ટ્રિપ કરી નાખે છે. છે ને ગરબડ? તો આના પરથી આપણે આવીએ છીએ સેક્શન 4 પર, ધ સેકન્ડ હાર્મોનિક ક્લુ. દરેક મિસ્ટ્રીમાં એક ચાવી છુપાયેલી હોય છે, બરાબર ને? આપણા એન્જિનિયર્સે પણ આ ઇનર્શ કરંટની અંદર એક એવી જોરદાર ફિંગરપ્રિન્ટ શોધી કાઢી જે આ આખો કેસ સોલ્વ કરી દે છે. હવે આ ટેબલમાં જે બતાવ્યું છે તે ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જો સામાન્ય ફોલ્ટ હોય તો તેમાં 50 હર્ટ્ઝ ફંડામેન્ટલ કમ્પોનન્ટ 100% હોય જ. પણ ઇનર્શ કરંટમાં તેમાં સેકન્ડ હાર્મોનિક એટલે કે 100 હર્ટ્ઝ ફ્રીક્વન્સી ધરાવતો ભાગ 40 થી 70% જેટલી વિશાળ માત્રામાં હાજર હોય છે. સાચા ફોલ્ટમાં આવું ક્યારેય નથી જોવા મળતું. એટલે કે આ સેકન્ડ હાર્મોનિક જ આપણો સૌથી મોટો અને પાક્કો સુરાગ છે. આના પરથી જ ખબર પડે છે કે આ સાચો ફોલ્ટ છે કે ખાલી સ્વિચ ઓન વખતનો ઇનર્શ કરંટ. હવે આ સુરાગનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ એ સમજવા જોઈએ.
સેક્શન 5 હાર્મોનિક રિસ્ટ્રેન્ટ રિલીઝ. આ છે આપણો ફાઇનલ અને એકદમ સ્માર્ટ એન્જિનિયરિંગ ઉકેલ. સિસ્ટમને અસુરક્ષિત રાખ્યા વિના આ ખોટા ટ્રિપિંગને અટકાવવાનો રસ્તો. અહીંયા આપણે હાર્મોનિક રિસ્ટ્રેન્ટ શબ્દ સમજવો પડશે. રિસ્ટ્રેન્ટ એટલે અટકાવવું અથવા રોકી રાખવું. આ રિલેમાં એક એવો ખાસ ફીચર હોય છે જે પેલા વિશિષ્ટ હાર્મોનિક ફ્રીક્વન્સીને પકડી પાડે છે. જેવો એને ખબર પડે કે આમાં સેકન્ડ હાર્મોનિક છે એટલે એ સમજી જાય છે કે ભાઈ આ કોઈ અસલી ફોલ્ટ નથી. એટલે તરત જ તે પ્રોટેક્શન રિલેને કામ કરતા રોકી લે છે, જેથી ટ્રાન્સફોર્મર કારણ વગર બંધ ન થઈ જાય. આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે તે જરા 3 સ્ટેપમાં ફટાફટ જોઈ લઈએ. સ્ટેપ 1, પાવર ઇલેક્ટ્રોનિક ફિલ્ટર સર્કિટ પહેલા અસ્તવ્યસ્ત ડીસી કમ્પોનન્ટને સાફ કરી દે છે. સ્ટેપ 2, રિલે પેલી 100 હર્ટ્ઝવાળી સેકન્ડ હાર્મોનિક સિગ્નેચરને તરત જ પકડી લે છે. અને સ્ટેપ 3, આ સિગ્નેચર ઓળખાતા જ રિલે ટ્રિપિંગ પ્રક્રિયાને રિસ્ટ્રેન કરી દે છે, એટલે કે બ્લોક કરી દે છે. એકદમ સિમ્પલ, છતાં કેટલું અસરકારક. તો સૌથી મહત્વની વાત એ છે કે આ હાર્મોનિક રિસ્ટ્રેન્ટ રિલે પેલા નકામા ઘોંઘાટ અને અસ્થિરતાને એકદમ ફિલ્ટર કરી નાખે છે અને આપણી પાવર સિસ્ટમને પેલા 20 મિલિસેકન્ડના ખોટા એલાર્મથી બચાવી લે છે. આ સેકન્ડ હાર્મોનિકની સ્માર્ટ ઓળખના લીધે જ સિસ્ટમનું ઓપરેશન એકદમ સ્ટેબલ રહે છે અને આપણું ટ્રાન્સફોર્મર કોઈ પણ અડચણ વિના મસ્ત સર્વિસમાં રહે છે. તો જતાં જતાં તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે. સિગ્નલની આ અનોખી ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ કરીને ખોટા એલાર્મ્સને પકડવાનો આ જે કન્સેપ્ટ છે તે બીજી ઓટોમેટેડ પ્રોટેક્શન સિસ્ટમ્સમાં કેવી રીતે કામ લાગી શકે? શું આપણે બીજા ઉદ્યોગોમાં પણ મશીનોને એટલા સ્માર્ટ બનાવી શકીએ કે તેઓ સાચો ખતરો અને નોર્મલ અસ્થાયી સ્થિતિ વચ્ચેનો ભેદ જાતે જ સમજી શકે? આના વિશે ચોક્કસ વિચારજો. મને આશા છે કે આજના આ એક્સપ્લેનરમાં તમને મજા આવી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.